ખેડા જિલ્લાના મહુધા પંથકમાં ખેડૂતોના ખેતરના જાંબા અને ગેટની ચોરી કરતી ગેંગે ત્રાસ મચાવી દીધો છે। ડાકોર અમદાવાદ માર્ગ પર એક જ રાત્રે 15 જેટલા જાંબાની ચોરી થતા ગ્રામજનોએ પોલીસ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે। આ ગેંગે મહુધાના ભાજપના પૂર્વ ખેડા જિલ્લા અધ્યક્ષ અને રાજ્યના જમીન વિકાસ ચેરમેનના ખેતરના વિશાળ ગેટની પણ ચોરી કરી છે। કમોસમી વરસાદના મારથી પહેલેથી જ પાયમાલ થયેલા ખેડૂતોને હવે ચોરોએ બેવડો માર માર્યો છે। મારું ખેતર આપણે અમદાવાદ ચોકડીથી સિંગાલીના પાટી આવેલું છે। તેને 29 તારીખના રાત્રે અમારા ખેતરનો મેઇન ગેટ જે ચોરાઈ ગયા છે અને આ રાત્રે મહુધા ચોકડીથી સુરત ચોકડી સુધીના 500-700 મીટરના અંતરે એક જ રાતમાં 4 જણના ઝોપા ચોરાઈ ગયેલા છે। પોલીસમાં અમે બીજે દાડે ફરિયાદ આપી છે પણ હજુ અમને કોઈ જાતનો મેસેજ મળેલા નથી અને કુદરતનો માર છે અને એક બાજુ ડાંગર ને તમાકુ લોકોની ગતિ રહે છે અને દિવસે ચોરીનો માહોલ વધતો જાય છે। મહુધાના રહેવાસી છીએ। ભૂમસ વિસ્તારની અંદર અમારી જમીનો આવેલી છે અને આ રીતે અમારો બનાવ બન્યો છે। 2 દિવસની ઉપર રાત્રે અમારું ઝાંપુ આ રીતે કાપીને લઈ ગયેલા છે। સવારે અમે ખેતરમાં આવ્યા ત્યારે ઝાંપુ હતું નહીં એટલે અમને જાણકારી આપી। અમે પોલીસ સ્ટેશને ફરિયાદ બી આપેલી છે પણ અત્યાર સુધી કોઈ બી જાતની કાર્યવાહી થયેલ નહીં। અમને વારે ઘડી આ રીતે કંઈ ને કંઈ હેરાનગતિ થતી હોય છે। અત્યારે આ ઝાંપુ ગયું, મેં એક લુહારને એના એસ્ટિમેટ હાથર બોલાવ્યું કે ભાઈ આ ઝાંપુ કેટલામાં તૈયાર થશે। એણે 12 થી 15 હજાર રૂપિયા ઝાંપાના કીધા। હવે ખરેખર જે ચોરાઈ જનારું માણસ છે એ માણસના 2000 કબાડીમાં આવશે સાહેબ। અત્યારે અમારે 10 થી 15 હજાર રૂપિયાનું નુકસાન થયું છે। ઉપરથી કુદરતની માર છે, તમાકુઓ બેહી જાય છે, ગતિ રહે છે, એમાં ઉપરથી આ વધારે પડતું આ નુકસાન આ રીતે એટલે પોલીસ ખાતાને બી અમારા લીધે સક્રિય થવાની સાહેબ જરૂર છે। મહુધા રહેવાસી છું અને મહુધા નાગરિક બેંકના વાઇસ ચેરમેન તથા મહુધા કમ્યુનિટીના પ્રમુખ છું। ખાસ કરીને મહુધા વિસ્તારની અંદર આ ચિંતાજનક બનાવ અને એમાંય પછી કુદરતના માર ઉપર આ ચોરોનો માર, શું કહેશો આ ઘટનાને લઈને? મારું તો એવું ખાસ કહેવું છે કે કુદરતી માર ખેડૂતોને આ વખતે ભયંકર થયો છે। તો આવા સંજોગોમાં આવા ચોરો કે ડોક્ટર એચ.એમ. પટેલ સાહેબનું ખેતર મહુધાથી એકદમ નજીક આવેલું છે અને એની સામે જે હનુમાનજી મંદિર છે 500 મીટરમાં અને આશરે 2000 મીટર દૂર પોલીસ લાઈન છે। તો આવા સંજોગોમાં ત્યાં ડોક્ટર એચ.એમ. પટેલ સાહેબ પૂર્વ અધ્યક્ષ જમીન વિકાસ ચેરમેન તથા પૂર્વ અધ્યક્ષ બીજેપી ખેડા જિલ્લાના હતા। તો એ હાલ અમેરિકા છે, તેમના જમીનનો વહીવટ સોમા કાકા કરીને કરે છે પીણાવના। તો તેમને રાત્રે સવારે આવતા જોયું કે ઝાપો ચોરો કાપીને લઈ ગયા છે। તો એક હેવી ઝાપો હતો 12x6નો। તો આવો હેવો ઝાપો ઇલેક્ટ્રિક મશીન લાવી કાપી અને આવું આ જ લાઈનમાં 4 ઝાપા કાપીને લઈ ગયા છે। તો આવું કુદરતનો માર ખેડૂતનો પડતો હોવા છતાં આવા ચોરોને સખત સજા મળવી જોઈએ।